ભરૂચ અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ રીતે દશામાં મૂર્તિ વિસર્જન થતા શ્રદ્ધાભર્યા માહોલમાં જાગરણ સાથે દશામાના વ્રતનું સમાપન થયું। અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામના નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન સમગ્ર રાત્રિ દરમિયાન ચાલુ રહ્યું હતું। અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામના નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન સમગ્ર રાત્રિ દરમિયાન ચાલુ રહ્યું હતું। જૂના બોરવાઠા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા GJ16 પેડલર્સ બાઇસિકલ ગ્રુપ દ્વારા દશામાતાની મૂર્તિના વિસર્જન ટાણે માતાજીની મૂર્તિના વિસર્જન સાથે મૂર્તિ વિસર્જન કરવા આવતા માઈ ભક્તોને છોડ આપી અનેરો પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા દાખવેલ અને આપણે જ્યારે એક માની પૂજા કરીએ છીએ તેમજ બીજી માં નર્મદાની પણ સાચવણી આપણી ફરજ છે, માટે આવતા વર્ષ માટેની દશામાની મૂર્તિ લાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે અને આ વખતે તમે જોઈ રહ્યો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે। એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ ઝાડના સ્વરૂપે સાથે લઈને જઈ રહ્યા છે। દશામાની જય, નર્મદે હર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું।